દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિત રાજ્યના 126 તાલુકામાં વરસાદ. દેવભૂમિ દ્વારકામાં સૌથી વધુ 5.5 ઇંચ વરસાદ. વલસાડના કપરાડા, ધરમપુરમાં 3.5 ઇંચથી વધુ વરસાદ. કુલ 27 રસ્તાઓ બંધ થયા. તો વ્યારા, ડાંગમાં પણ વરસાદી માહોલ. ભાવનગરમાં ખાડા અને ભૂવાના કારણે લોકો ત્રાહિમામ. આરટીઓ ઓફિસ નજીક જ મસમોટા ખાડા પડ્યા છે. અનેક વાહન ચાલકો પાણી ભરેલા ખાડામાં ગરકાવ થાય છે. ફરિયાદના 10 દિવસ બાદ પણ તંત્રને કોઈ જ ભાન થતું નથી. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિત રાજ્યના 126 તાલુકામાં વરસાદ. વલસાડના કપરાડા, ધરમપુરમાં 3.5 ઇંચથી વધુ વરસાદ. કુલ 27 રસ્તાઓ બંધ થયા. તો વ્યારા, ડાંગમાં પણ વરસાદી માહોલ. અમદાવાદનું ઓઢવ સામાન્ય વરસાદમાં જ થયું પાણી. બીઆરટીએસ સ્ટેશનમાં પણ ઘૂંટણસમાં પાણી ભરાયા. વાહનોની લાંબી કતારો જોવા મળી. દ્વારકા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ. દ્વારકામાં વરસ્યો 4.5 ઇંચ, તો કલ્યાણપુરમાં વરસ્યો 3.5 ઇંચ વરસાદ. અને બજારોમાં રસ્તાઓ પર પાણી ભરાતા લોકોની મુશ્કેલી વધી. કુંતી નદી પણ થઈ બે કાંઠે.